15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર નગરપાલિકા દ્વારા એસટી ડેપોથી ટંકારી ભાગોળ તરફ બનાવવામાં આવેલ માર્ગ અંગે સ્થાનિકોમાં અસંતોષ. જંબુસર પાલિકા દ્વારા એસટી બસ ડેપોથી ટંકારી ભાગોળ તરફ બનાવવામાં આવેલા માર્ગ અંગે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. માર્ગનું કામ પૂર્ણ થયાને હજુ 1 વર્ષ પણ પૂરો થયો નથી, ત્યારે માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા લગાવવામાં આવેલા સ્પીડ બ્રેકરની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હલકી ગુણવત્તાના સામગ્રીથી બનાવેલા સ્પીડ બ્રેકર તૂટી ગયા હોવાના આક્ષેપ કર્યા હતા, જેના કારણે તેમાં લગાવવામાં આવેલી ખીલીઓ બહાર આવી ગઈ છે. માર્ગ પર ખુલ્લી ખીલીઓ દેખાતા દ્વિચક્રી અને 4 ચક્રી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનોના ટાયર પંક્ચર થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ માર્ગ જંબુસર તાલુકાના અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દૈનિક મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. આવા સંજોગોમાં માર્ગની બેદરકારીથી મુસાફરોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક સ્પીડ બ્રેકરની મરામત કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. બીજી બાજુ આ જ માર્ગ પર રાત્રિના વાહનોને અંધારપટનો પણ સામનો કરવો પડે છે. હાલમાં જ નવી નાખેલી લાઇનમાં એક પણ લાઇટ ચાલુ હોવાની જોવા મળતી નથી, જેથી તેની પણ તપાસ થાય તે પણ જરૂરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.